હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં જોરદાર ઘટાડો હતો અને આજે 2 એપ્રિલ જે અમેરિકા ટેરિફ લગાવવાનું છે એમાં શું થાય છે, પરંતુ બજાર તેવી આસપાસ સપાટ રહે એવું લાગે 23,000 આસપાસ. હવે ગિફ્ટ નિફ્ટી અત્યારમાં 23,315 સપાટ ચાલી રહ્યું છે. સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ કાલે મોટા ભાગના ઇન્ડસ્ટ્રીમાં ઘટાડો હતો. અને ખાસ વાત એ કરા કે બજારમાં કાલે અમુક કંપનીઓમાં જોરદાર વધારો હતો. જે કંપનીઓમાં ન્યૂઝ હતા એમાં જોરદાર વધારો હતો. નિફ્ટી અને સેન્સેક્સના ઘણા શેરો ઘટાડો હતો. હવે કયા કયા શેરોમાં વધારો હતો એની આપણે ચર્ચા કરવી છે. અને એફઆઈસી કાલે જોરદાર વેચવાલી કરી. સેન્સેક્સ 76,024, 1390 પોઈન્ટ, 1.8% ઘટાડો મિત્રો. અને સેન્સેક્સના 2 શેરો વધતા હતા અને 28 શેરોમાં ઘટાડો હતો. નિફ્ટી 23,165 ઉપર બંધ રહ્યો, 353 પોઈન્ટનો ઘટાડો, 1.5% ઘટાડો. અને નિફ્ટીના 15 શેરો વધતા હતા અને 35 શેરોમાં ઘટાડો હતો. મિડ કેપ 50,827, 737 પોઈન્ટનો ઘટાડો હતો, 1.5% ઘટાડો. અને બેંક નિફ્ટીના 100 શેરોમાં વધારો હતો અને 100 શેરોમાં ઘટાડો હતો. મિડ કેપમાં ઓછો ઘટાડો હતો. મિડ કેપ 51,229, 442 પોઈન્ટ, 0.86% ઘટાડો. અને મિડ કેપના 35 શેરો વધતા હતા અને 65 શેરોમાં ઘટાડો હતો. એનએસસી ઉપરના શેરોમાં 1,773 શેરો વધતા હતા અને 845 શેરોમાં ઘટાડો હતો. હવે એફઆઈઆઈએ કાલે 5,902 કરોડની વેચવાલી કરી. ડીઆઈઆઈએ 4,323 કરોડની ખરીદારી કરી. એફઆઈઆઈએ ઇન્ડેક્સ ફ્યુચરમાં 2,926 કરોડની વેચવાલી કરી અને સ્ટોક ફ્યુચરમાં 1,128 કરોડની ખરીદારી કરી. હવે જે કંપનીઓની વાત કરવી છે એમાં એક ખાસ વાત કરીએ કે ટીના રબર 1,019. એક વખત આ કંપની 14% કાલે વધારો હતો, પણ છેલ્લે 9.5% વધારા સાથે બંધ રહ્યો. આ કંપની જે આ રબર છે, રબરના ટાયરો, જૂનો ભંગાર રબર, એ રબર એના યુઝ કરી અને એનું રબર બનાવે છે અને જુદી જુદી પ્રોડક્ટ બનાવે છે અને બાકીનું રબર એ સેલ કરે છે. અતુલ ઓટો 505, 14% વધારો. જ્યોતિ વિઝન 1260, 3.5% વધારો. ડી દેવ પ્લાસ્ટિક 263, 3.5% વધારો. કોરોમંડલ ઇન્ટરનેશનલ 2047, 3.5% વધારો. લોયડ સ્ટીલ, લોયડ એન્જિનિયર ગણો કે સ્ટીલ ગણો, 59.58, 3.5% વધારો. અને ઇન્ડસ ટાવરમાં 5.5% વધારો. આ બધી કંપનીઓ જોરદાર કાલે વધી રહી હતી. હવે જે વાત કરવી છે કે મિત્રો બજારમાં કેવું થાય કે ધારો કે તમે કોઈ કંપની શક્તિ પંપ, આપણે ઉદાહરણ તરીકે શક્તિ પંપ લ્યા, 2019માં શક્તિ પંપનો 40 રૂપિયા ઉપર શેર ચાલતો હતો અને એના પછી કોરોના આવ્યું એટલે એમાં ઘટાડો થયો, 40 રૂપિયામાં ઘટાડો થયો. અને એ કંપની રિકવર થઈ અને 2024 આવતા અત્યારે 1,440 રૂપિયા ઉપર ચાલી ગયો. પરંતુ જો 2020માં ઘટાડો થયો અને જે લોકો ધીરજ ના રાખી શક્યા અને લોસમાં વેચી દીધો એ લોકોને લોસ થઈ શકે છે. પરંતુ જ્યારે તમને એમ થાય કે ભાઈ આપણે તો 40માં લીધો તો ઘટાડો થયો છે ને હવે 40 થયા છે એટલે આમાંથી નીકળી જવું છે, એટલે ઘણા લોકો નીકળી જતા હોય. પરંતુ આ કંપનીએ 5 વર્ષમાં 35 ગણો શેરનો ભાવ થયો છે. અને આવી તો કેટલી કંપનીઓ છે. આ કંપની ખાલી ઉદાહરણ માટે. હવે મિત્રો પૈસા બનાવવાનો રૂલ્સ કયો છે? ધારો કે કોઈને પૈસા બનાવવા છે પણ એનો નિયમ શું છે? આપણે પૈસા બનાવવાના નિયમની વાત કરીએ કે પહેલો તો એ વસ્તુ છે
કે પૈસા બનાવવાનો રૂલ્સ એ પહેલો રૂલ્સ છે તમારી આવક. તમારા પાસે 1-2 આવકો હોવી જોઈએ. એક આવક ઉપર નિર્ભર ન રહેતા બીજી આવક ઊભી કરવી જોઈએ. અને આવક, બીજો રૂલ છે બચત. તમારી ગમે એટલી આવક હોય, 50,000 હોય, લાખ હોય કે 2 લાખ હોય, પરંતુ જેટલી આવક હોય એટલું તમે ખર્ચ કરતા હો અને બચત ના કરતા હો તો તમે પૈસાદાર બની શકતા નથી. પરંતુ ઓછી આવકવાળો પણ માણસ જો બચત કરે તો એની બચત સારામાં સારી થઈ શકે છે. અને ત્રીજો નિયમ છે, અને ત્રીજો નિયમ ખાસ છે કે તમે કરેલી બચત તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો. આ 3 નિયમ ઉપર તમે કેટલા પૈસા, તમે કેટલું વેલ્થ કરી શકશો એનો આધાર રહેલો છે. મિત્રો, ગરીબનું માઇન્ડસેટ કેવું હોય છે કે ઇન્કમ આવી અને ખર્ચો કરી નાખો. દર વર્ષે કમાવાનું અને 10 વર્ષે પૂરું કરી દેવાનું. ઇન્કમ આવે પહેલાં તો તમે વિચારતા હો કે ભાઈ હવે આપણે આટલી ઇન્કમ આવે છે અને આપણે ક્યાં ખર્ચવા છે, એનું પહેલાંથી પ્લાનિંગ કરી રાખો અને ખર્ચી નાખ્યો. પરંતુ જે રીચ કે જે પૈસાદાર માણસો, એનો માઇન્ડસેટ કેવું હોય છે કે એના આવક આવે તો એ એસેટ ખરીદે અને જે ખરીદેલી એસેટ પણ કમાવા મળે. ધારો કે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય, કોઈ દુકાન ખરીદી હોય, કોઈ જમીન ખરીદી હોય, તો એનું તમે એને ભાડે આપો તો એમાંથી પણ તમારે આવક આવે. કોઈ કંપનીના શેર સારી કંપનીના ખરીદ્યા હોય, ડિવિડન્ડ આવે અને એનો ભાવ વધી જાય. 2 કારણથી એના પૈસા સતત ગ્રો થતા હોય છે. આ રીતે તમારું માઇન્ડસેટ કેવા પ્રકારનું છે, તમે કેવી રીતે વિચારો છો, તમે એ પણ ખૂબ મહત્ત્વનું ઉમેરેલું છે. મિત્રો, એટલે તમારે જે તમારી વિચારસરણી કેવી છે. ઘણા લોકોની વિચારસરણી હોય છે કે ભાઈ કાલ્પનિક હોય છે, ખોપીઓને મોજ કરો. ઘણા લોકો મારા જેવા ભવિષ્યનો વિચારી કરી ધીમે ધીમે ચાલી અને જે થોડી ઘણી બચત છે એને પણ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરતા રહે છે. બધા પૈસા શેર બજારમાં ન રોકતા જુદી જુદી જગ્યાએ એનું આયોજનબંધ રોકાણ કરવું જોઈએ, તો જ તમારો પૈસો ગ્રો થઈ શકે. મિત્રો, અને ઘણા રૂટ છે. આપણે નાની શરૂઆતની જો તબક્કાની વાતો કરો તો મિત્રો, ઘણા માણસો શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને ઘણા માણસો સારી આવક હોવા છતાં એ પૈસા બચાવી શકતા નથી અને જીવનમાં, પાછલા જીવનમાં એમને દુઃખી થવું પડે. અને પૈસા બચાવીને તમે સારું વેલ્થ બનાવો અને એનો દબદબો જુઓ અને જિંદગીમાં પૈસા ઉડાડ્યા હોય અને એની પાછલી જિંદગી જુઓ, તમને રાત દિવસનો અંતર દેખાશે. આ બધી શેર બજારની વાતો છે, આ બધી જીવન જીવવા માટેની વાતો છે. અને દેખાદેખીમાં ન પડતા સારી એસેટમાં ભલે ધીમે ધીમે રોકાણ કરવું પડે. આ એક દિવસમાં કશું શક્ય નથી, પણ લાંબા ગાળાની તમારી વિચારસરણી સારી હોય તો આ બધું શક્ય બને છે.